નમસ્કાર દર્શક મિત્રો, ફરી મળી ચૂક્યા છીએ આપણે. હવે આપણે જાણીશું આજના વિષયમાં. પહેલાં તો હું તમને જણાવું કે આજનો વિષય આપણો આયુર્વેદની લઈને જે અત્યારે આપણે કહેવાય કે દવાઓ, ખાસ કરીને તો જે જળમૂળમાંથી આપણને કહેવાય કે જે તકલીફો છે એનો નાશ કરી ચૂકી છે. તો એવી જ સરસ આયુર્વેદને લઈને આજે આપણે એની વિશે જ વધુ માહિતી જાણીશું. ખાસ અત્યારે અમે જ્યાં આવી ચૂક્યા છે એ છે ગોંડલ અંદર આવેલું ભુવનેશ્વરી ઔષધા આશ્રમ પ્રાઇવેટ લિમિટેડમાં. દર્શક મિત્રો, હું તમને જણાવું કે આ આશ્રમ ઇતિહાસ સાથે જોડાયેલું છે. ખાસ આ ઇતિહાસનો એક ભાગ બની ચૂકેલું આશ્રમ છે. અહીં આપણે વિવિધ દેશી ઓહોળિયાથી બનેલા કહેવાય કે દવાઓને અહીં બનાવવામાં આવે છે. આ આશ્રમની મુલાકાતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ખુદ અહીં આવી ચૂક્યા છે અને મહાત્માનું બિરુદ પણ એમને અહીંથી જ મળી ચૂક્યું છે. તો આવું સરસ કહેવાય કે આયુર્વેદિક દવાઓ બનાવતું ભુવનેશ્વરી ઔષધા આશ્રમ પ્રણાલી, એને આપણે વધુ જાણીશું. કેવી અહીંયા હોય છે, દવાઓ બને છે, કેવી રીતના કાચો માલ આવે છે, પછી એમાંથી કેવી દવાઓ બને છે અને કઈ કઈ દવાઓ બને છે અને ખાસ કરીને કેવી ઉપયોગી હોય છે. તો જોડાયેલા રહેજો અને જોતા રહેજો. આયુર્વેદિક દવાઓ કે જેના સંગ્રહથી આપણા શરીરની અંદરની કહેવાય કે જળમૂળમાંથી જે તકલીફો હોય એવી દૂર કરતી, ખાસ કરીને અત્યારે ગોંડલમાં જે કહેવાય કે ભુવનેશ્વરી ઔષધા આશ્રમ પ્રાઇવેટ લિમિટેડના રો મટીરિયલ વિભાગમાં અમે છીએ. અને હવે હું તમને બતાવીશ અહીંની અંદર કે કયા કયા ઔષધો આમાં વાપરવામાં આવે છે. ખાસ કરીને 305 દેશી અહોળિયાથી સજ્જ આ રો મટીરિયલ કે કાચો માલ અહીં ઉપલબ્ધ છે. એક એક કાચા માલ તરફ હું જાઉં છું અને બતાવતો જાઉં છું. અત્યારે હરડે, બહેરા, આંબળા, શિલાજીત, સતવડી વગેરે 305 જેટલા દેશી અહોળિયાથી આ કાચો માલ અહીં ઉપલબ્ધ છે. કાચો માલ પેલા બહારથી મંગાવવામાં આવે છે અને કાચા માલને અહીં ખૂબ જ સારી રીતે સાફ કરી પછી એને અલગ અલગ રીતે વિભાગમાં રાખવામાં, સંગ્રહ કરવામાં આવે છે. અકીકથી લઈ ખાસ કરીને તો રાસ સિંદુરી, દુરિયા, વૈક્રાંત, નાગ, પન્ના, નીલમ, મોતી આવા જ પથ્થરોમાંથી બહુમૂલ્ય દવાઓ અહીં બનાવવામાં આવે છે. જ્યારે કે કાચો માલ જેવી રીતના સાફ થઈ પછી અલગ અલગ વિભાગમાં ભરાય છે, એવી રીતના જ એ કાચા માલને પછી ફેક્ટરીમાં લઈ આવવામાં આવે છે. અહીં 26 જેટલી ફેક્ટરીની અંદર કહેવાય કે મશીનરીઓ છે, જેમાં એક દવા બનાવવા પાછળ 15 જેટલા દેશી અહોળિયા વાપરવામાં આવતા હોય છે. આ ફેક્ટરીમાં અત્યારે ગર્ભપાલ રસ કરીને દવા બનાવવામાં આવી રહી છે, જેની અંદર કહેવાય કે 15 જેટલા દેશી અહોળિયા મિશ્રણ કરીને આ ગર્ભપાલ રસ બનાવવામાં આવે છે. આવી જ રીતના દરેક દવાઓ કે જે અમૂલ્ય બહુમૂલ્ય હોય છે એ બધી મિશ્રણ કરીને જ બનાવવામાં આવતી હોય છે, જેનાથી તમારા જળમૂળમાંથી જ જે કાંઈ તકલીફ, દર્દ હોય એને નાશ કરી દેવામાં આવે છે. મશીનરીમાંથી જે દવાઓ બને છે મિશ્રણવાળી, એવી જ રીતે ભઠ્ઠીમાં પણ અહીં દવાઓ બનાવવામાં આવે છે. કપસોલ સિરપ, હાથસોલ સિરપ આવી દવાઓ માટે ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભઠ્ઠીની અંદર આ બધી દવાઓને ઉકાળી અને એનામાં તત્વો ભેગા કરી અને સરસ દવાઓ બની જાય છે, જે કહેવાય કે લાંબા સમય સુધી સારી રહે છે અને ઉપયોગ પણ ખૂબ જ આવી રહી છે. સાથે ભઠ્ઠીમાં અમે ગૌમૂત્રનું કહેવાય કે જે શુદ્ધિકરણનું મશીન પણ જોયું છે, કે જેમાં 95 ડિગ્રીએ તાપ કરતાં ગૌમૂત્ર સીધું ડાયરેક્ટ પવિત્ર થઈ જાય છે અને લોકોમાં વેચાણ કરવામાં આવે છે. ભુવનેશ્વરી ઔષધા આશ્રમ પ્રાઇવેટ લિમિટેડ દવાઓ આયુર્વેદિક તો બનાવે જ છે. 115 વર્ષથી કાર્યરત આ સંસ્થા જે ઇતિહાસનો એક ભાગ કહેવાય. અહીં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આવેલા અને એમને બિરુદ આપવામાં આવેલું મહાત્માનું. તારીખ હતી 27મી જાન્યુઆરી 1915. સમય સહિત 9:30 એમને આ બિરુદ આપવામાં આવેલું છે. આપ જોઈ રહ્યા છો એમની તકતી પણ અહીંયા મારેલી છે. આ તમને દ્રશ્યો જે બતાવવામાં આવી રહ્યા છે એમની તકતીના, એ અહીંની
કહેવાય કે આપણી માટેનું એક ભાગ્ય કહેવાય, આપણી માટેની ખૂબ એવી સારી કહેવાય કે આપણે મહાત્માજી આપણા રાષ્ટ્રપિતાને અહીં મહાત્માનું બિરુદ મળેલી એવી જગ્યા ગોંડલ ખાતે આપણે આજે નિહાળી રહ્યા છીએ. નમસ્કાર દર્શક મિત્રો, આપણે આજે જે જોયું કે કેવી રીતે આયુર્વેદિક દવાઓમાંથી વિવિધ રોગોને નાશ કરવામાં આવે છે જળમૂળમાંથી, એવી ખૂબ જ ઐતિહાસિક સ્થળ જેવી ગણાતી આ સંસ્થા કે જ્યાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આવ્યા અને એને મહાત્માનું બિરુદ મળ્યું એવી ભુવનેશ્વરી ઔષધા પીઠ વિશે હજી વધુ માહિતી માટે આપણે આજે અહીં આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજને પણ આપણે ઇન્ટરવ્યૂ કરીશું અને જાણીશું ઇતિહાસથી લઈ અત્યાર સુધીનું શું એમનું યોગદાન છે, આ પીઠનું શું યોગદાન છે, કયા સમયમાં ફાર્મસીનું નામ આવડું મોટું હતું અને અત્યારે આ કઈ રીતે ચાલી રહી છે. તો થોડાક પ્રશ્નો અને જવાબો સાથે આપણે વાત કરીશું આચાર્યશ્રી સાથે. આચાર્યશ્રી, પહેલાં તો આનો ઇતિહાસ જણાવો. અમારો ઇતિહાસ ગુરુ પરંપરા, વંશ પરંપરા અને કુટુંબ પરંપરા એ બાબત આપણે જણાવીએ તો એ આ પ્રમાણે છે કે અમો મૂળ કચ્છના અને કચ્છમાંથી 450 વર્ષ પહેલાં રાવળ જામની આરે કચ્છથી કાઠિયાવાડ આવ્યા અને અમારા વડવાઓએ જામનગરનો પાયો નાખ્યો અને એના અનુસંધાને દક્ષિણામાં અમને 2 ગામ આપવામાં આવ્યા, મેવાહ અને ધોળીધાર. તેથી જામનગરથી અમે અહીંયા સૌરાષ્ટ્રની અંદર મેવાસા ગામે રહેવા આવ્યા. ત્યાંથી અમારા પિતાશ્રી રાજવીર જીવરામ કાલદાસ શાસ્ત્રીએ 1900ની આસપાસ ગોંડલ રહેવા આવ્યા અને ગામની અંદર ગઢની અંદર એમણે ફાર્મસીની સ્થાપના કરી. ત્યારબાદ 1904માં અત્યારે આ જગ્યાએ અમે છેલ્લા 115 વર્ષ ત્યાં રહીએ છીએ અને શાસ્ત્રોક્ત વિધિવત આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન અને લોકોને સસ્તા ભાવે સારી ઔષધો પ્રાપ્ત થાય એ દૃષ્ટિએ આ ફાર્મસી અમે ચલાવી રહ્યા છીએ. અમારા કુટુંબના એક અનુસંધાનિત વારસા તરીકે. તેના અનુસંધાને 1906માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ અમારી ફાર્મસીની મુલાકાતે આવેલા. 8 અને 9માં તિલક અને ગોખલે અમારા મહેમાન બનેલા. 1915માં મહાત્મા ગાંધી જ્યારે ઇન્ડિયા આવ્યા અને અમારી સંસ્થાની મુલાકાત લીધી ત્યારે સૌ પ્રથમ મહાત્મા તરીકેનું બિરુદ આ સંસ્થાએ ગાંધીજીને આપ્યું. 1926માં 25માં ટાગોર પણ અમારી સંસ્થાની મુલાકાતે આવેલા. દેશ સ્વતંત્ર ત્યાર પછી અનેક રાજા મહારાજાઓ અને દેશના નેતાઓએ આ સંસ્થાની મુલાકાત લીધી છે, જે અમારા માટે ખૂબ ખૂબ ગૌરવની વાત છે. અમારી પાસે જે સંસ્કૃત જૂના પુસ્તકોનો ગ્રંથાલય હતો એ ઉપરાંત આ ગ્રંથાલયની અંદર અનેક વિષયોના પુસ્તકો હતા, જેના આચાર્ય શ્રી ચરણતીર્થ મહારાજે 1900થી લઈને પોતે જીવા ત્યાં સુધી 1978 સુધીમાં 250 પુસ્તકોનું એમણે સંશોધન કર્યું. ભગવદ્ ગીતા અને યજ્ઞફલમ 2 સંસ્કૃત સાહિત્યની અંદર મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો એનું પણ અહીંયાથી પ્રકાશન થયેલું, જે અમારા માટે સર્વ માટે ગૌરવની વાત છે. આ ગ્રંથાલય અત્યારે જામનગર યુનિવર્સિટીને આ રિસર્ચ માટે આપવામાં આવ્યો છે. 1946માં આચાર્ય શ્રી ચરણતીર્થ મહારાજ પોતે સંન્યાસ લેવાથી પોતાનું નામ રાજુ જીવરામ કાલદાસ શાસ્ત્રીમાંથી પોતે આચાર્ય શ્રી ચરણતીર્થ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા અને અત્યારે સમગ્ર વિશ્વની અંદર એમના શિષ્યો મા ભગવતીની સેવા પૂજા અને એ રીતે અનેકવિધ માનવ સેવાકીય ધાર્મિક કાર્યોની ખૂબ અગ્રગણ્ય ભાગ ભજવી રહ્યા છે. અમારા માટે ખૂબ એવા ગૌરવની વાત છે.
આચાર્યશ્રી, અત્યારે આપણે જે વાત કરી એ ઇતિહાસને લઈને છે. હવે આપનું યોગદાન જણાવજો. આપ કેટલા સમયથી આની સાથે સંકળાયા અને કેવી રીતે આને હવે આપણે આગળ વધારી છે? આની અંદર કેટલી દવાઓ આપ બનાવો છો, કયા કયા પ્રકારની છે, કેવી શરીરને લગતા રોગો માટેની છે, એના વિશે થોડોક પ્રકાશ પાડો. અમારી પાસે જે છેલ્લા 100 વર્ષની જુદી જુદી જે ફોર્મ્યુલાઓ છે, જે દવા કેવી રીતે અસરકારક બનાવીથી લઈ અને અસરકારક દવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો, એ નિદાન અને ઉત્પાદન, આ બંને માટેના અમારી પાસે જે પુસ્તકો છે એમાં ઘણા બધા પુસ્તકો અત્યારથી પ્રકાશિત થયા છે. આ જે ઉત્પાદન કરતી સંસ્થા છે, ઉત્પાદન કરતી કંપની છે, ઉત્પાદન કરતી ફાર્મસી છે, એનું યોગદાન ઘણા બધા ઔષધોની અંદર છે. અને એમાં પણ ખાસ કરીને કાયાકલ્પ, શરીર જ્યારે ક્ષીણ થાય ઉંમરના કારણે, ત્યારે આ ક્ષીણ થયેલા શરીરને કેવી રીતે વૃદ્ધાવસ્થાને અટકાવવી, આના અનેકવિધ પ્રયોગો અને ઔષધો અમારી સંસ્થા બનાવે છે. આ ઉપરાંત અનેક કષ્ટસાધ્ય જે રોગો છે, જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે વગેરે, એના પણ અનેકવિધ શુદ્ધ ઔષધો અમે તૈયાર કર્યા છે, જે પ્રજાને અમે ઓછા ભાવે, સારા ભાવે વધુ અસરકારક દવાઓ અમે એમને આપી શક્યા છીએ, જે માટે ખૂબ ખૂબ અમે ગૌરવ અનુભવીએ છીએ. આ ઉપરાંત વૈદોને જે પ્રિસ્ક્રિપ્શનની અંદર દવાઓ જોઈએ એ દવાઓ પણ અમે બનાવીએ છીએ. આ રીતે મોટાભાગના શરીરને લગતા અનેક રોગોના ઔષધો બનાવીને સસ્તા ભાવે કેવી રીતે લોકો સુધી પહોંચી શકે, એ અમારો ખાસ ધ્યેય છે ને એમાં અમે સફળ થયા છીએ. વાત કરું તો અત્યારે આપણા દેશમાં તો આપની આ આયુર્વેદિક દવાઓનું વેચાણ થતું જ રહે છે. બહાર ગામ વિદેશમાં આપણે ક્યાં પહોંચાડી છે અને હજી ક્યાં પહોંચાડવી જોઈએ? વિદેશની અંદર જે લોકો અમારા સંપર્કમાં છે એવા દર્દીઓ, આચાર્યશ્રીના શિષ્યો જ્યારે જ્યારે ઇન્ડિયા આવે ત્યારે અહીંયાથી ઔષધો લેતા જતા હોય છે પોતાની સાથે. આ ઉપરાંત એ લોકો અમને વિગતવાર માહિતી આપે દર્દની, તો એવા દર્દીઓ માટે અહીંયાથી પાર્સલ મારફત પણ ઔષધિઓ પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવાયેલી છે. ભારતમાં દરેકે દરેક પ્રાંતની અંદર કોઈને કોઈ જગ્યાએ મુખ્ય શહેરોની અંદર આ દવાઓ ઉપલબ્ધ બની રહી છે, જે અમારા માટે ખૂબ આનંદની વાત છે. જી, અત્યારનો આ યુગ જે છે એ કહેવાય કે ઝડપી અને ફાસ્ટ બન્યો છે, જેની સાથે સાથે દર્દ પણ એવા જ ઝડપી અને ફાસ્ટ આવી ચૂક્યા છે કે જે કહેવાય કે આપણને તરત જ અસર કરી રહ્યા છે. પણ જો તરત અસર કરતા દર્દોને એન્ટીબાયોટિકથી તમે નાબૂદ કરો છો તો એ નાબૂદ તો થઈ જાય છે, પણ સમયસર પાછા થતા જ રહે છે. તો આપને અહીંની આપણી જે આયુર્વેદિક દવાઓ છે એ કઈ રીતની કામ આપે છે એ થોડુંક જણાવો. આયુર્વેદ એમાં પણ સિદ્ધ આયુર્વેદિક ઔષધો એ સામાન્ય રીતે શરીરની અંદર રોગને તો નાબૂદ કરે છે, રોગના કારણને પણ નાબૂદ કરે છે, જેથી કરીને ફરીથી એ રોગ થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. જે રીતે આપણે વિચાર કરીએ કે કોઈને તાવ આવ્યો હોય તો તાવનું મૂળ શું છે? શરદીને કારણે તાવ છે, કોઈ મચ્છરને કારણે તાવ આવ્યો છે, બીજી રીતે તાવ છે. તો શરીરને એટલું બધું એ તંદુરસ્ત રાખે છે કે આ તાવ છે એની અસર પણ ઓછી થાય છે, અને કદાચ થયો હોય અહીંયા અસર હોય તો ઝડપથી એ નાબૂદ થાય છે. આજે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત વિશેષ રાખી અને રોગને નાબૂદ કરવાનું જે અસરકારક દવાઓ છે એ અમે બનાવવાની કોશિશ કરીએ છીએ, જેમાં અમે સફળ થયા છીએ. ઔષધિઓને જ્યારે આપણે જોઈએ કે ફેક્ટરીની અંદર મશીનરીમાં કેવી રીતના લઈ અને વાપરવામાં આવે છે, એવી જ રીતના હું તમને જણાવું છું કે મશીનરીઝને
પહેલાં તો કઈ રીતની ઔષધિઓ આવે છે એને કઈ રીતના લઈ જવામાં આવે છે, તો પહેલાં એને ટેબ્લેટ સેક્શનમાં લઈ જવામાં આવે છે. ત્યાં મશીનરી ચાલતી હોય છે, એમાં એને મિશ્રણ કરવામાં આવે છે. ત્યારબાદ પિલ્સ સેક્શનમાં એને લઈ જવામાં આવે છે અને ત્યાં એને પિલ્સમાં રૂપાંતર કરવામાં આવે છે. પિલ્સ સેક્શનની અંદર જ પોલિશિંગ રૂમ છે. પોલિશિંગ રૂમની અંદર દવાઓને પોલિશ કરવામાં આવી રહી છે. એવી જ રીતના બાજુનો રૂમ છે, એમાં મિક્સિંગ રૂમ કે મિશ્રણ કરવામાં આવી રહી છે દવાઓને, ઔષધિઓને. અને ત્યારબાદ કહેવાય કે ખાસ તો આ દવાઓ જે છે એ ગુણવત્તા લાયક થઈ ચૂકી છે અને ઉપયોગ લાયક થઈ ચૂકી છે. એ જાણકારી માટે લેબોરેટરી ખાસ અહીંયા રાખવામાં આવી છે. એમાં એની ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવતું હોય છે. લેબોરેટરી બાદ આ દવાઓ પસાર થઈ અને પેકેજિંગ રૂમમાં જાય છે અને અહીં ખૂબ જ સારી રીતે લેબલ અને સ્ટીકર લાગીને આ દવાઓનું પેકેજિંગ કરવામાં આવે છે. ત્યારબાદ દવાઓ સીધી જ સ્ટોરેજ રૂમ પાસે લઈ જવામાં આવે છે. ત્યાં અલગ અલગ વિભાગમાં એને સ્ટોર કરી દેવામાં આવે છે, જેથી જે દવાને જ્યાં કોઈ જે જગ્યાએ પહોંચાડવાની હોય ત્યાં માટે એને પહોંચાડવા માટે ડિસ્પેચ રૂમમાં લઈ જવામાં આવે છે અને ડિસ્પેચ રૂમની અંદર એ બધી જ દવાઓ કઈ કઈ જગ્યાએ મોકલવાની હોય છે એ અહીંથી થતું હોય છે. નમસ્કાર. આયુર્વેદિક દવાઓને લઈને અત્યારે જે આપણી ચર્ચાઓ ચાલી રહી છે કે કઈ રીતના શરીરના વિવિધ અંગોને જે તકલીફો થતી હોય છે એનો એન્ટીબાયોટિકથી તો તરત ને તરત ઉકેલ આવી જતો રહે છે, પણ ફરીવાર એ તકલીફ આપણને થાય છે કે ડાયાબિટીસ છે, ચર્મરોગ છે, શરદી, ઉધરસ, કબજિયાત આવું બધું થતું જ રહેતું હોય છે. તો એને કઈ રીતના જળમૂળમાંથી આયુર્વેદિક દવાઓ નાશ કરે છે. ખાસ કરીને તો કહેવાય કે આપણે અત્યારે જેની વાત કરી છે આચાર્યશ્રી પાસેથી આપણે ઘણું જાણ્યા. હવે જાણીશું રવિદર્શનજી, ડૉક્ટર રવિદર્શનજી પાસેથી. એ આપણને થોડોક હજી વધુ માહિતી આપશે આયુર્વેદિક દવાઓને લઈને એમની. 1997માં મેડિકલ એટલે મેં પહેલાં હોમિયોપેથી કર્યું છે અને મેડિકલ ડૉક્ટર થયા પછી આયુર્વેદિક તો અમારા કહેવાય કે લોહીમાં આવેલું છે, ત્રીજી પેઢી. મને શોખ આયુર્વેદિકનો પહેલેથી જ હતો કે હું આ જે અમારી જે આટલી સુંદર ફાર્મસી છે એને હું આગળ લઈ જાઉં. પણ એનેથી વધારે ઇન્ટરેસ્ટ મને એ હતો કે જે જૂની પદ્ધતિઓથી જે દવાઓ અહીંયા મેન્યુફેક્ચરિંગ થતી હતી એમને એ જ રીતે પ્રોડ્યુસ કરવી. ભલે ક્વોન્ટિટી ઓછી અમે પ્રોડ્યુસ કરી શકીએ, પણ જે ફોર્મ્યુલેશન મારા ગ્રાન્ડફાધરે જે સેટ કરેલું હતું એને જ અનુસરવું. આજે તમે જ્યારે બધું આખી ફાર્મસીની મુલાકાત લીધી હશે તો આજે પણ અમે જે હીટિંગ પ્રોસેસ આખી છે તો એ હજી અમે છાણા અને લાકડા અને એ જ, કારણ કે આપણા શાસ્ત્રની અંદર એટલી સુંદર રીતે બધું વર્ણન કરવામાં આવ્યું છે. કેટલી ત્યારના આજે 10,000 વર્ષ કે 5,000 વર્ષ પહેલાં આયુર્વેદ હતું. અને કહેવાય છે કે કિચન રેમેડીઝ એટલે ઘરગથ્થુ ઉપાયો એટલે આયુર્વેદ. તો ત્યારે છાણા લાકડા કેટલા મૂકવાથી કેટલી હીટ પ્રોડ્યુસ થાય એની બે માત્રાઓ આપણા શાસ્ત્રમાં લખેલી છે. એટલે આજના યુગમાં તમે ઓવન વાપરો છો અને તમે હીટ કંટ્રોલ કરો છો, એ જમાનામાં છાણાના માત્રાથી એ લોકો હીટ કંટ્રોલ કરતા. તો આજે પણ અમે એ જ પદ્ધતિથી મેન્યુફેક્ચરિંગ માઇન્યુટલી અમે કરીએ છીએ. આ ઉપરાંત શુદ્ધતા, એટલે કે અમારો પ્રયાસ એવો હોય છે કે શુદ્ધમાં શુદ્ધ દ્રવ્યો અમે વાપરીએ. ખાલી રસ ઔષધિ પણ નહીં, પણ તમે જોયું હશે કે મોતી હોય કે એમરલ્ડ્સ હોય કે પ્રેશિયસ સ્ટોન હોય, સોનું હોય, ચાંદી હોય, ગૌમૂત્ર હોય, અશ્વનું મૂત્ર હોય. તો અમારી કાઠિયાવાડી આપણી ફાર્મ તો છે જ, અમારું બ્રીડિંગ સેન્ટર, તો ત્યાં અશ્વનું મૂત્ર પણ અમારે આવે. અને અમારો પ્રયાસ એવો છે કે અમે ઓથેન્ટિક સાયન્ટિફિક મેન્યુફેક્ચરિંગ જે છે આપણું ઔષધિ, તો એને અમે જાળવી રાખીએ. અને વૈદ્યોને પણ અમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ભુવનેશ્વરીની દવા હશે તો એમાં ઓથેન્ટિક રીતે એની જેટલી ફોર્મ્યુલેશનની પદ્ધતિઓ છે એ અમે એને ફોલો કરી હશે. એટલા માટે જે રિઝલ્ટ છે, રિઝલ્ટ ઓરિએન્ટેડ મેડિસિન્સ બને એવું અમારો પ્રયાસ હોય છે.
ખાસ તો હું તમને એક જણાવવા માંગુ છું કે જે અહીં આયુર્વેદિક દવાઓ બને છે ને, એક તો એના ભાવ ખૂબ જ સસ્તા કહેવાય કે વિનામૂલ્ય જેવા જ ભાવ હોય છે ખાસ, અને એની દવાના જે અસર જે થતી હોય છે, જે આપની પીડા જેવી જળમૂળમાંથી નાશ કરે છે, તો એ દવાઓનું ક્યાં ક્યાં અહીંથી બહાર મોકલાવવામાં આવે છે અને કેવી રીતના એ દવાઓ અસર કરતી હોય છે, એ વિશે પણ રવિભાઈ થોડીક માહિતી આપશો. પેશન્ટો અમારી પાસે ઘણા આવતા હોય છે અને ગ્રાન્ડફાધરના ટાઈમમાં પણ બધા નામાંકિત લોકો પણ એમને નાડી નિદાન કરાવવા માટે આવતા રેગ્યુલરલી, અને આજે પણ આવે છે. તો અમે એઝ અ હોલ આપણે આયુર્વેદમાં કીધું છે કે આખા શરીરને હેડ ટુ ટો ટ્રીટ કરો અને જડ મૂળ સુધી પહોંચી અને પછી એ પ્રમાણે ટ્રીટ કરો. એલોપેથી મેડિસિન છે એ ખાલી તમને એલિમેન્ટ્સ તમારા જે થતા હોય એને અસર કરશે, પણ આપણી આયુર્વેદિક દવાઓ છે એ જડમૂળ સુધી પહોંચીને અસર કરશે. એટલે સામે જે વ્યક્તિ છે એને પણ સમજાવવું પડે કે ભાઈ તમારે એટલું પેશન્સ હોવી જોઈએ કે ભાઈ 4-6 મહિના તમારે આ દવાઓ લેવી પડશે. કોસ્ટ ફેક્ટર એટલા માટે છે કે ગ્રાન્ડફાધરના ટાઈમથી જ એમણે એક એ હતું કે ભાઈ સામાન્ય લોકો પણ આપણી દવાઓ વાપરી શકે, પણ ક્વોલિટીમાં ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ. તો અમે એમના એ સિદ્ધાંતોને વળગી રહ્યા છીએ. આપણા મંદિરના સેવકો પણ એટલા બધા આખા વર્લ્ડમાં છે, તો એ લોકો જ્યારે ઇન્ડિયા આવે ત્યારે આપણે અમારી જે દવાઓ છે એ સાથે લઈ જાય છે. ગવર્મેન્ટના કાફી રિસ્ટ્રિક્શન્સ છે, ઇન્ટરનેશનલ લો પણ એટલા કસ્ટમ્સના છે, એટલે એટલું એક્સપોર્ટ અમે નથી કરતા. પણ જે લોકો બહાર રહે છે દેશની બહાર, એ લોકો જ્યારે અહીંયા આવે ત્યારે એ લોકો અહીંયાથી બધી દવાઓ નાડી નિદાન કરાવીને લઈ જાય છે. ખાસ તો અત્યારે જે ફાસ્ટ યુગ ચાલી રહ્યો છે, જેની સાથે અત્યારનો માણસ એકદમ ફાસ્ટ થઈ ગયો છે, એની હેબિટો પણ બધી ફાસ્ટ થઈ ગઈ છે અને ફાસ્ટ બધી દર્દ પણ આવી રહ્યા છે અને ફાસ્ટ દર્દ જાતા નથી. તો એને લઈને આપ શું જણાવશો? એને કેવી રીતના અટકાવવા જોઈએ? આપણી ઔષધિઓ કેવી રીતના હજી કામ કરે છે અને ઉપયોગ કેવો એનો કરવો જોઈએ? ઘરગથ્થુ ઉપયોગ કેવા હજી ચાલુ રાખવા જોઈએ? અને ખાસ કરીને આપણી દવાઓ વિશેનું એની સાથે કેવું જોડાણ છે એ ઝડપ જણાવીએ. આપણે જ્યારે ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરીએ તો આજે જે ઇન્ગ્રેડિયન્ટ્સ 10,000 વર્ષ પહેલાં હતા એ હવે લુપ્ત થઈ ગયા છે. જે આજના યુગના ડિઝીઝો છે એ ત્યારે નહોતા. એટલે એ બધું જો ગણતરી કરવા રહેશો તો આપણે નવરા જ નહીં થાય. તો એના કરતાં આપણું શરીરને જ એટલું તંદુરસ્ત બનાવીએ કે આ બધાથી આપણે એને અસર ઓછી થાય એમ. તો એના માટે પ્રિવેન્ટિવ મેડિસિન્સ જે આપણી આયુર્વેદમાં કીધી છે, ધારો કે ચ્યવનપ્રાશ કીધું છે, બરાબર, અથવા તો આપણી જે લાઈફસ્ટાઈલ છે ખોરાકની, ભલે આપણે વીકમાં 3 વાર બહાર જમતા હોય કે આપણે જંક ફૂડ પણ ખાતા હોય, પણ તમારું જે ડેઇલી રૂટીન જે છે એને જ એટલું સરસ રાખો અને સાથે સાથે જે અવેલેબલ પ્રોડક્ટ્સ, ધારો કે ત્રિફલા છે કે બહુ સિમ્પલ મેડિસિન્સ છે આપણા જે આયુર્વેદની અંદર, એનું સેવન કરો અને તમારું ઓવરઓલ સિસ્ટમ છે દરેક છે, ધારો કે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, રેસ્પિરેટરી સિસ્ટમ છે, તો એ બધી સિસ્ટમોને ક્લિયર રાખો. તો એ પ્રિવેન્શન લેશો તો ઓટોમેટિક તમને જે બીજા જે રોગો થવાના છે એના ચાન્સીસ ઓછા થઈ જશે. એટલે લોકોએ જાગૃત થવાની જરૂર છે અને હેલ્થ મેન્ટેન કરવાની જરૂર છે, એક્સરસાઇઝની જરૂર છે. નો ડાઉટ હવે જીમ ને બધું ઘણું બધું નીકળી ગયું છે ને અવેરનેસ પણ ઘણી બધી, સાયકલ લ્યો કે જીમ લ્યો કે વોકિંગ લ્યો, ઘણા લોકો જાગૃત થઈ ગયા છે. પણ ઓવરઓલ તમારી લાઈફસ્ટાઈલને સુધારવાથી મેડિસિન ઓછી થશે. મારી પાસે પેશન્ટો આવે, હું એમને એમ જ સલાહ કરું છું કે ભાઈ તમારે મેડિસિનની પણ, આયુર્વેદ મેડિસિનની પણ ગમે જેટલી ઓછી જરૂર પડે અને તમારી સેહતને તમારે ફૂડ, તમારું ડાયટ અને એક્સરસાઇઝથી જેટલું કંટ્રોલ કરો એ વધારે ઉત્તમ છે. ખાસ તો અત્યારે જે આપણો યુવા વર્ગ છે એક તો સાયન્સ તરફ વધુ વળી રહ્યો છે અને સાયન્સની અમુક ફેકલ્ટી પણ એવી આવી ગઈ છે, પણ ક્યાંક ને ક્યાંક આયુર્વેદ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. તો આપ થોડુંક એના વિશે જણાવો કે યુવાઓએ આયુર્વેદને કઈ રીતના ગ્રહણ કરવું અને કેમ એને આગળ વધારવું.
આયુર્વેદના સિદ્ધાંતો જ્યારે અથવા તો એના જ્યારે ઇન્ગ્રેડિયન્ટ્સ જ્યારે આપણે ઘરમાં જેમ વડીલો આપણને કહે કે ભાઈ તમે આ ધારો કે તમને પેટમાં દુખે છે તો તમે આ થોડોક ઘરમાંથી જ લઈ લ્યો, અથવા તો હળદરનું સેવન કરો, અથવા તો એમ કે લસણનું સેવન કરો. તો આજના યુગના છોકરાઓ એને નથી ગણકારતા, પણ આ નાની નાની જે વસ્તુઓ છે ઘરમાં ને આજુબાજુ જ તમારે ધારો કે કિચનની અંદર જ બધી વસ્તુઓ છે, એ સેવન કરવાથી તમારી જે તંદુરસ્તી છે એ તમે જાળવી શકો. ધારો કે લીંબુ, ધારો કે આપણા સ્પાઇસીસ, આપણું ફૂડ, એ બધું એટલું બધું ન્યુટ્રિશિયસ છે કે તમારે કંઈ બીજી જરૂરત નથી. આજ વેસ્ટર્ન કલ્ચર છે એ પણ હવે સ્વીકારવા માંડ્યા છે કે ભાઈ ઇન્ડિયન ફૂડ જે તમારું છે એને પ્રોપર માત્રામાં ખાવાથી, ફ્રેશ ખાવાથી આપણી જે સહેજ છે એ એકદમ એક વૈદ્યકીય ક્ષેત્રમાં જે હોય એટલી અસર કરે છે. તમારે ક્યાંય બહાર કોઈને કન્સલ્ટ કરવાની જરૂર નથી. તો એને ખાલી ફોલો કરતા રહેવાથી પણ ખૂબ સુંદર. આજે શાક રોટલી તમે ખાઓ ઘરના દરરોજ, તો તમે તમારી સેહત એટલી જ સરસ રહેવાની. અને તમે રોજ રેકડીમાં ઊભા રહીને કાંઈ બી વસ્તુઓ જંક ફૂડ ખાવાના તો તમારી સેહત છે એ બગડવાની. એટલા માટે આ અવેરનેસ ઘણી જરૂરી છે. અંતમાં ખાલી એટલું જ કે સ્કૂલો અને કોલેજોમાં આયુર્વેદને લઈને સારા સારા સેમિનારો થવા જોઈએ, એને લઈને આપ શું કહેશો અને સરકારને શું અપીલ કરશો? આ બહુ જ જરૂરી છે અવેરનેસ, કારણ કે તમે સ્કૂલ અને ટીચર એ બે એવી જગ્યા છે કે એ કમ્પ્યુટરની અંદર ડેટા ફીડ કરવાવાળા વ્યક્તિ છે. અને જો એ જ ગ્રાસરૂટ લેવલથી તમારે જો માસને પહોંચવું હશે, માસ મીડિયમ કહેવાય તો એ સ્કૂલો છે. તો સ્કૂલોમાંથી જ તમે ખોરાક, આયુર્વેદ કે તમારી લાઈફસ્ટાઈલ સુધારવાની એક સેશન એમાં જો હોય તો એ ઘણું બધું મહત્ત્વનું પગલું ગણાશે. સ્કૂલની અંદર એ ઘણી બધી સ્કૂલો એવી છે કે તમે ત્યાં જ એ લોકો કેટરિંગ પ્રોવાઈડ કરતા હોય છે છોકરાઓને. તો ત્યાંથી જ ધારો કે ચ્યવનપ્રાશ છે કે ફૂડ ક્વોલિટી છે કે એ જ એ લોકોના મેન્યુ છે એ અલગ આયુર્વેદના સિદ્ધાંતોની સાથે રાખીને જો ડિઝાઇન કરવામાં આવે તો એ ઘણી બધું બૂસ્ટઅપ થશે એવી મને ખાતરી છે. તો દર્શક મિત્રો, જેવું કે આપણે જોયું, ભુવનેશ્વરી ઔષધા આશ્રમ પ્રાઇવેટ લિમિટેડમાં કાચા માલથી લઈ કેવી રીતના એને ફેક્ટરીમાં, ભઠ્ઠીમાં, ત્યારબાદ મશીનરી દ્વારા અને પેકેજિંગ કરવામાં આવે છે. અને ખાસ તો કે જે આપણા અસહ્ય રોગો, દર્દો છે એને જડમૂળમાંથી નાશ કરી નાખતી આ કહેવાય કે આયુર્વેદિક દવાઓ, જે અત્યારના સમયમાં એન્ટીબાયોટિક કરતાં ખૂબ જ જરૂરી અને અમૂલ્ય દવાઓ કહેવાય, એવી દવાઓ વિશે આપણે જાણકારી લીધી. ખાસ કરીને ભુવનેશ્વરી ઔષધા આશ્રમ પ્રાઇવેટ લિમિટેડ વિશે પણ જાણકારી લીધી. એ કહેવાય કે ઇતિહાસ સાથે જોડાયેલું આવડું આ સ્થળ છે. અહીં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને મહાત્માનું બિરુદ આપવામાં આવ્યું છે. 115 વર્ષથી કાર્યરત આ સંસ્થાને આપણે ખૂબ જ સારી રીતના નિહાળી છે. તો આ હતો આજનો આપનો ભુવનેશ્વરી ઔષધા આશ્રમ પ્રાઇવેટ લિમિટેડને લઈને વિશેષ કાર્યક્રમ. આવનારા દિવસોમાં હજી આવા જ સારા વિશેષ કાર્યક્રમો લઈને મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો. કેમેરામેન દર્શન વાડોલિયા સાથે પ્રતિપાલસિંહ ઝાલા. જોતા રહો અબ તક ચેનલ.